વધુ એક આગની ઘટના સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગી છે। રામેશ્વર કોલોની પાસે વેસ્ટ કાપડના ચિંદીના ગોડાઉનમાં આગની ઘટના અંગે જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી। ચિંદીનું ગોડાઉન ગેરકાયદે હોવાની ચર્ચા હાલ થઈ રહી છે। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હવે પોલીસ દ્વારા તપાસનું ધમધમાટ શરૂ કરાશે। તો વધુ એક આગની ઘટના સુરતમાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ચિંદીનું ગોડાઉન ગેરકાયદે હોવાની ચર્ચા પણ હાલ થઈ રહી છે। જોકે હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આમાં શરૂ કરવામાં આવશે। જીઆઈડીસી વિસ્તારમાં આ આગની ઘટના છે। સુરતમાં વધુ એક આગની ઘટના। હવે અમારે 10:30 થી 11 ની વચ્ચે ડીપીમાં ધડાકા થવા હોવાને શોર્ટ સર્કિટથી અમારી જે કંપની છે જે કાપડની એમાં અમારે આગ લાગવાથી બાજુમાં પ્લાસ્ટિકની પાર્ક પ્લાસ્ટિક અને પ્લેટિનમ ઇન્ટરનેશનલ કાપડની ફેક્ટરીમાં આગ લાગવાથી માલજાનની પૂરી બળીને નાશ થઈ ગયેલો છે ને અત્યારે ફાયર બ્રિગેડવાળા આગ ઓલવવાની પૂરી કોશિશ કરે છે ને અત્યારે આગ ઓલરેડી સારી છે।